નમસ્કાર મિત્રો, તો ફરી એકવાર તમારું સ્વાગત છે આજના આપણા નવા હવામાનના વિડીયોમાં। તો આજની મિત્રો આગાહી લઈને આપણે આવી ચૂક્યા છીએ। આજે તારીખ 25 અને બુધવારના રોજની સંપૂર્ણ આગાહી આજના વિડીયોમાં આપણે જોવાના છીએ। તો મિત્રો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો। હજી સુધી વિડીયોને લાઇક ન કરી હોય તો મિત્રો વિડીયોને લાઇક કરી દો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો। તો ચાલો મિત્રો આજના દિવસની આપણે સંપૂર્ણ આગાહી જોઈ લઈએ। તો મિત્રો આપણે અહીંયા રેન ટેન્ડર ઇન્સ્ટોલ કરી દીધું છે અને મિત્રો તમારી સામે અત્યારે આપણે જોઈ શકીએ છીએ આવી રીતના મિત્રો સિસ્ટમ સક્રિય છે। તો સંપૂર્ણ માહિતી જોવાના છે, પણ મિત્રો એક ખાસ નોંધ તમને જણાવી દો, આપણે જે આગાહી કરી છે તે હવામાનના રેડાર દ્વારા કરી છે અને તેના અનુમાનો દ્વારા આપણે આગાહી કરી છે। તો મિત્રો ખાસ નોંધ લેવી, આપણે કોઈ પણ જગ્યાની 100% માહિતી આપતા નથી। તો સવારે 5 વાગ્યામાં આપણે રીડિંગ જોઈએ ને તો અહીં મિત્રો મુંબઈ સાઈડ એક સિસ્ટમ સક્રિય જોવા મળે છે આપણે દરિયા કિનારે। તો તેની અસર આપણે ગુજરાત તરફ અહીંયા જોવા મળી રહી છે। તો મિત્રો આ સિસ્ટમના ચલતે મુંબઈમાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે। તો આપણે પણ સુરત સાઈડના એરિયામાં આપણે પણ વરસાદની જે છે મિત્રો વધારે અહીંયા જોર જોઈ શકીએ છીએ। તો આપણે અહીં મિત્રો વલસાડ આવી જાય છે, વ્યારા આવી જાય છે, સુરત પ્રોપર સિટી સહિત બધો વિસ્તાર અહીંયા કવર થઈ જાય છે। તો અહીંયા ઉપર જોઈએ તો ભરૂચ સાઈડનો એરિયો પણ તેમાં સમાવેશ થઈ જાય છે। તો મિત્રો અહીંયા આવી જાય છે ભરૂચ આવી જાય છે, કોસંબા આવી જાય છે, વાંકલ આવી જાય છે, અહીંયા આવી જાય છે ઉમરાપાડા આવી જાય છે, ડેડિયાપાડા આવી જાય છે, શિહોરનો પણ મિત્રો એમાં સમાવેશ થાય છે। ઉપર જેમ જેમ આપણે આગળ વધતા જઈએ તેમ મિત્રો આવી જાય છે આગળ। મિત્રો આપણે આગળ જોવાના છે દિવસભરમાં કે શું શું આગળ થઈ શકે છે। તો આ મિત્રો આ વિસ્તારનું આપણે જો રીડિંગ આવી જાય છે તો નામ આપણે આના નહીં લઈએ। જંબુસર આવી જાય છે, પછી મિત્રો અહીંયા આવી જાય છે કારજાન આવી જાય છે, આવી જાય છે ડભોઈ આવી જાય છે, શિહોર છે, અહીંયા આવી જાય થાંકા, બોડેલી, વડોદરા પ્રોપર, પછી મિત્રો ખંભાતમાં ઓછી શક્યતા છે, પછી અહીંયા આવી જાય છે આપણે બોરડાસર, આણંદ આવી જાય છે, ચાંપાનેર આવી જાય છે, અને બોડેલી તો આપણે આગળ આવી ગયું છે। પછી ઉપર જેમ જેમ આપણે આગળ વધારતા જઈએ છીએ ગોધરાનો સમાવેશ થાય છે, અહીંયા ગોધરા આવી જાય છે, અહીંયા આવી જાય છે પીપલોડ આવી જાય છે, અહીંયા આવી જાય છે ડાકોર આવી જાય છે, અહીંયા આવી જાય છે કાપડાવંજન, પછી લુણાવાડા, જે મિત્રો આ બધાનો સમાવેશ થાય છે। અહીંયા ઘણા બધા અહીંયા આવી જાય છે મોડાસા, બ્યાયાડ, માલપુર, લુણાવાડા, કાનાડા, જે મિત્રો આ બધાનો સમાવેશ આ મિત્રો આપણે રેડારમાં જોઈ શકીએ છીએ। તો ગુજરાતના તમામ છે મિત્રો ત્યાં આવી જાય છે। બાકી અમદાવાદ છે એના મિત્રો અમુક વિસ્તારમાં આપણે કોઈ પણ જગ્યાએ અમદાવાદમાં આપણને જોવા મળતી નથી। થોડુંક મિત્રો આપણે અત્યારે 5 વાગ્યાનો સમય સેટ કર્યો હતો, તો આપણે થોડુંક આગળ વધી જઈએ। તો અત્યારે આપણે 12 વાગ્યાનો મિત્રો રેડાર સેટ કર્યું છે, તેમાં આપણે દરિયામાં એ તુફાન છે તે આપણે અહીંયા સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ, જેની અસર અહીંયા ભાવનગર એટલે કે સૌરાષ્ટ્રના વિસ્તારમાં અહીંયા આપણને જોવા મળી રહી છે। બાકી ભાવનગર છે, અલંગ છે, મહુવા છે, બાકી ઉત્તર ગુજરાતમાં આપણને કોઈ જોવા મળતી નથી। ઉનામાં પણ એની થોડી અસર આપણને જોવા મળે છે, અમરેલીમાં પણ થોડી અસર એની જોવા મળી શકે છે। તો આગળ આપણે વધીએ તો થોડુંક આપણે 3-4 વાગ્યાનું રેડાર સેટ કરીએ। તો 4 વાગ્યાના રેડારમાં મિત્રો આપણે જોઈ શકો છો તમે અહીંયા ઘણા બધા વિસ્તારમાં આપણે અહેમદાબાદથી શરૂઆત કરીએ તો મિત્રો અહીં પહેલાં આપણે સૌરાષ્ટ્રનો ભાગ લઈ લઈએ તો અહીંયા જામનગરમાં મિત્રો આપણને ઓછી છે, પણ અહીંયા જે ભાનવડ છે, ગોંડલ છે, જસદણ છે, રાજકોટ છે, ચોટીલા છે, બોટાદ છે, જૂનાગઢમાં યલો એલર્ટ છે, અમરેલી છે મિત્રો। પછી જોઈએ તો નીચેના સાઈડ ઉના આવી જાય છે, આવી જાય છે કેશોદ આવી જાય છે, વિસાવદર, ધારી, બગસરા, જૂનાગઢ, તુલસીશ્યામ, કુંડલા, રાજુલા, પછી નીચે જોઈએ તો જલ્દી મિત્રો બોલી જાઉં છું કોડીનાર, ઉના, રાજુલા, તુલસીશ્યામ, તે મિત્રો આ બધા વિસ્તારનો સમાવેશ અહીંયા થાય છે। મહુવા આવી જાય છે, તેમાં મહુવા સાઈડનો તમામ એરિયો, તળાજા, અલંગ, જે બધાનો સમાવેશ થાય છે। ઉપર અહેમદાબાદનું આપણે જોઈ લઈએ તો સૌરાષ્ટ્રના મિત્રો ઘણા બધામાં છે, વડોદરાવાળો તો આપણે કઈ એરિયો લઈ લીધો તેમાં મિત્રો આપણે જોઈ લીધું। આ મિત્રો ફોરકાસ્ટ છે, પણ ફોરકાસ્ટ તો આપણે અત્યારે જોવાનું નથી, તો આપણે જે હતા તે આપણા રેડાર તરફ આપણે વયા જઈએ। તો આપણે રેડાર તરફ પાછા આવી ગયા છીએ। તો આવી રીતના મિત્રો અહેમદાબાદ છે એટલા જે આપણે નામ લીધા હતા તે બધા વિસ્તારમાં વરસાદ પડવાની શક્યતા રહેલી છે। તો આ વચ્ચે હવામાન વિભાગનું શું કહેવું છે તેની પણ એક મિત્રો આપણે આગાહી જોઈ લઈએ। હવામાનનું આજના દિવસ માટે શું કહેવું છે અને આગલા દિવસોની પણ આપણે આગાહી જોવાના છીએ। તો વિડીયોમાં એનું સુધી મિત્રો બન્યા રહેજો, તમને આપણા 2-3 દિવસની આગામી 2-3 દિવસની આગાહી આપણે જોવાના છીએ। તો ચાલો મિત્રો આપણે જોઈ લઈએ હવામાન વિભાગે શું આગાહી કરી છે તે પણ મિત્રો આપણે એક નજર તેમાં આપણે રાખી લઈએ। તો રાજ્યમાં લાંબા સમય પછી વરસાદે વિરામ લેતા તાપમાનનો પારો સતત વધી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 4 દિવસમાં ભારે અતિભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી રહી છે।
જેમાં તે કયા કયાનો સમાવેશ થાય છે તે આપણે આગળ વિડીયોમાં જોવાના છે. તો અમદાવાદ ખાતે આગાહી કરવામાં આવી છે. તો નૈઋત્યના ચોમાસાએ કચ્છમાંથી વિદાય લીધી છે. તો બીજી બાજુ હવામાન વિભાગે આગામી 5 દિવસ ભારેથી અતિ ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે. રાજ્યમાં લાંબા સમય પછી વરસાદે વિરામ લેતા તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો. પારો વધવાથી સાથે હવામાં ભેજનું પ્રમાણ પણ વધી રહ્યું હતું. ત્યારે બંગાળની ખાડીની સિસ્ટમના કારણે વરસાદ થઈ શકે છે. આ સિસ્ટમ ગુજરાત નજીક પહોંચતા ડિપ્રેશન સર્જાવાની સંભાવના પણ જોઈ શકાય છે. તો હવામાન વિભાગના અમદાવાદ કેન્દ્રના ડાયરેક્ટરે જણાવ્યું છે કે 26 સપ્ટેમ્બરથી એટલે કાલના દિવસથી વરસાદનું જોર વધવાની સંભાવના છે. 26 થી 28 એટલે કે 2 દિવસ સપ્ટેમ્બરના રોજ અમદાવાદ જિલ્લામાં ભારેથી વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. જ્યારે મિત્રો આજે 25મી તારીખ અને બુધવારના રોજનું જો આપણે જોઈએ તો કઈ કઈ જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે, તો મિત્રો તેની તરફ આપણે એક નજર જોઈ લઈએ. તો સુરત, નર્મદા, તાપી પછી તથા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. આ ઉપરાંત જોવા જઈએ તો ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં તથા દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર અતિભારે વરસાદની સંભાવના રહેલી છે. આ ઉપરાંત કોઈપણ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ નથી. તો મિત્રો 25 તારીખના રોજ જે આપણે જણાવ્યું તે મિત્રો આ જે વિસ્તાર છે આટલા વિસ્તારમાં જ આપણે જોઈ શકાય છે. બાકી કોઈપણ જગ્યાએ આપણને વરસાદની બીજી કોઈ વોર્નિંગ જોવા મળતી નથી. તો તારીખ 26 ઉપર એક નજર નાખીએ તો 26 તારીખના રોજ સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર તથા દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તથા દમણ અને દાદરા નગર હવેલીમાં છૂટાછવાયાએ અતિ ભારે વરસાદની સંભાવના રહેલી છે. જે મિત્રો 26 તારીખના રોજ આટલા વિસ્તારમાં ફરી એકવાર વરસાદની ફૂલ આગાહી આપવામાં આવેલી છે, જેમાં આ વિસ્તારનો પણ સમાવેશ આપણે જોઈ શકાય છે. જે મિત્રો આ બધા એરિયો છે તેમાં આપણે વરસાદ પડવાની વધારે શક્યતા રહેલી છે. આગળ વધીએ તો મિત્રો તેમાં આ સાથે ગીર સોમનાથ, દીવ, બોટાદ, અહેમદાબાદ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર જેવા વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત કોઈપણ જિલ્લામાં વરસાદની કોઈ વોર્નિંગ નથી. તો મિત્રો સ્પષ્ટપણે તમે મિત્રો તાલુકાના જિલ્લાના નામ જાણી લેજો. પછી મિત્રો આપણે પાછળથી કોમેન્ટમાં જણાવતા નહીં, કેમ કે આપણે પણ આ વિડીયો બનાવી નાખી પછી આપણે ખબર હોતી નથી. એટલા માટે તમે મિત્રો સ્પષ્ટપણે એકવાર આપણે નામ બોલીએ છીએ ધીરે ધીરે તમે મિત્રો જાણ્યું. 27 તારીખના રોજ સૌરાષ્ટ્ર, અમરેલી, ભાવનગર, સૌરાષ્ટ્રના મિત્રો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ તથા દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં તથા દમણ, દાદરા નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર અતિ ભારે વરસાદની સંભાવના છે. આ સાથે બોટાદ, અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, તાપી અને ડાંગમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. આ ઉપરાંત કોઈપણ જિલ્લામાં કોઈ વોર્નિંગ જોવા મળતી નથી. તો મિત્રો આપણે આગામી 3-4 દિવસનું પણ આપણે સાથે આજે જોઈ લીધું છે. તો મિત્રો નવા વિડીયોમાં આપણે બીજી આગાહીની લગતો વિડીયો લઈને આવી જઈશું. આજનો વિડીયો જો તમને મિત્રો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરી દો, ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ બટન પણ મિત્રો દબાવી દેજો. આજના વિડીયોમાં આટલું જ હતું. મળીએ આવા બીજા વિડીયો સાથે. જય હિન્દ, વંદે માતરમ.